ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને મૈત્રીઓ. નવા પ્રશ્ન સાથે હું આવી ગયો છું. ઈએમએફ શ્રેણી. તો સૌથી પહેલો તો શબ્દ છે કે ઈએમએફ કોને કહેવાય? ઈએમએફ જે શબ્દ છે એ શબ્દ આ રીતે છે, ઈએમએફ, જેનું નામ છે ઇલેક્ટ્રો જેને આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહીએ છીએ, અથવા તો આપણે એના વિદ્યુત ચાલક બળ કહીશું. ઈએમએફ કઈ રીતે માપવામાં આવતો હોય છે તો એ તમને આપણે પ્રેક્ટિકલી સમજાયેલું છે. આગળના જે પ્રશ્નો ભણ્યા એમાં તમને સમજાયેલું છે કે જ્યારે પણ કોઈ પણ ધાતુનો પોટેન્શિયલ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં માપવામાં આવે ત્યારે એને ઈએમએફ કહેવાય. એટલે કોઈ પણ જે ધાતુ હોય અથવા અધાતુ પણ હોઈ શકે છે, એનો પોટેન્શિયલ માપવાનો છે કોની સાપેક્ષમાં? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં. એટલે જ્યારે કોઈ પણ ધાતુ અધાતુનો પોટેન્શિયલ આપણે માપીશું, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં માપીશું, ત્યારે એને ઈએમએફ કહેવાય. ત્યારે આપણે એને શું કહીશું? ઈએમએફ કહીશું. બરાબર. બીજું, કે આવા જે ઈએમએફ મળે છે એના જે રિડક્શન પોટેન્શિયલ મળે છે, એ રિડક્શન પોટેન્શિયલ જેને આપણે એનો પ્રમાણિત પોટેન્શિયલ ગણીએ છીએ, એટલે એનો ઈએમએફ ગણાશે. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો રિડક્શન પોટેન્શિયલ છે એના ઉતરતા ક્રમમાં ગોઠવેલા છે. રિડક્શન પોટેન્શિયલ એના આપણે ઉતરતા ક્રમમાં ગોઠવેલા છે. તો આ જે શ્રેણી બની, આ તો આપણે નાનકડા થોડાક ઉદાહરણ લખેલા છે. બરાબર. પાઠ્યપુસ્તકમાં આખું પાનું ભરીને આપેલા છે એક્ઝામ્પલ્સ. બરાબર. એમાંથી અમુક તો આપણે મોઢે જ રાખી લેવાના. ધારો કે આટલા એક્ઝામ્પલ છે તો આટલા મોઢે જ રાખી લેવાના. ઓકે. તો આ જે ઈએમએફ છે એના આપણે ઉતરતા ક્રમમાં, તમે જો ઉતરતા ક્રમમાં લખેલું છે. તો ઉતરતા ક્રમમાં જે લખેલું છે, આ જે શ્રેણી બની એના આપણે ઈએમએફ શ્રેણી કહીએ છીએ. કઈ શ્રેણી કહીશું? ઈએમએફ શ્રેણી તરીકે આપણે એને ઓળખીશું. તો ઈએમએફ કોને કહેવાય? તો જ્યારે કોઈ પણ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં માપવામાં આવે ત્યારે જે પોટેન્શિયલ મળે છે, જેને આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે ઈએમએફ તરીકે ઓળખીશું. ઓકે. અને આવા જે ઈએમએફ મળે છે, એના જે રિડક્શન પોટેન્શિયલ મળ્યા છે, એના આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ છીએ. ઉતરતા ક્રમમાં ગોઠવવાથી જે શ્રેણી મળે એને આપણે કહીએ છીએ ઈએમએફ શ્રેણી. ઓકે. બીજી બાબત, એમાં તમે એક્ઝામ્પલ જુઓ કે ફ્લોરિન છે. ફ્લોરિન એમાં 2 ઇલેક્ટ્રોન ઉમેરાય છે તો 2f માઇનસ બનશે. એનો રિડક્શન પોટેન્શિયલ છે 2.87 વોલ્ટ. ખાસ યાદ રાખવાનું કે રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલની કિંમતો સરખી જ હોય. જો એકમાં પ્લસ હોય તો બીજામાં માઇનસ હોય, એકમાં માઇનસ હોય તો બીજામાં પ્લસ હોય. રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલની કિંમતો સરખી હોય, એકમાં પ્લસ હોય તો બીજામાં માઇનસ હોય, એકમાં માઇનસ હોય તો બીજામાં પ્લસ હોય. ઓકે. તે રીતે જોવા જઈએ તો ફ્લોરિન માટે રિડક્શન પોટેન્શિયલ છે 2.87, તો ઓક્સિડેશન પોટેન્શિયલ થઈ જાય -2.87 વોલ્ટ. Ag પ્લસ વત્તા ઇલેક્ટ્રોન gives Ag. Ag માટે છે રિડક્શન પોટેન્શિયલ 0.80, તો આ આવશે ઓક્સિડેશન પોટેન્શિયલ આવશે -0.80 વોલ્ટ. Cu2 પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન gives Cu. કોપર માટે રિડક્શન પોટેન્શિયલ છે 0.34 વોલ્ટ. ઓક્સિડેશન પોટેન્શિયલ છે -0.34 વોલ્ટ. 2H પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન gives H2. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, તમને પહેલા કહેલું છે કે વૈજ્ઞાનિકોએ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટે પોટેન્શિયલનું મૂલ્ય 0 સ્વીકારેલું છે.
કેટલું સ્વીકારેલું છે? 0 સ્વીકારેલું છે, બરાબર. પછી Zn2 plus વત્તા 2 ઇલેક્ટ્રોન gives Zn. તો ઝીંક માટે રિડક્શન પોટેન્શિયલ છે -0.76, ઓક્સિડેશન પોટેન્શિયલ છે 0.76 વોલ્ટ. Li plus વત્તા ઇલેક્ટ્રોન gives Li. લિથિયમ માટે છે રિડક્શન પોટેન્શિયલ -3.05 વોલ્ટ, ઓક્સિડેશન પોટેન્શિયલ છે 3.05 વોલ્ટ. ઓકે, તો આ રીતે આપણે કિંમતો મોઢે રાખવાની છે. બધી કિંમતો મોઢે નહીં રાખવાની. ગમે તે એક બાજુની કિંમત મોઢે રાખશો એટલે બીજી ઓટોમેટિક આવડી જશે, બરાબર. બીજી વસ્તુ, આ જે પોટેન્શિયલના મૂલ્યો છે એના ઉપરથી આપણને ઘણી બધી સમજણ મળતી હોય છે, અને આ સમજણ આપણા દાખલા માટે, આ આખો પાઠ સમજવા માટે અતિશય મહત્વની સમજણ છે. અતિશય મહત્વની સમજણ છે. તો આ ઈએમએફ શ્રેણી જે ખરી એના ઉપરથી કઈ માહિતી મળશે? તો કોણ ઓક્સિડેશન પામશે? કોણ ઓક્સિડેશન પામશે? તો જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ તે સરળતાથી ઓક્સિડેશન પામે. ધારો કે તમને બે પદાર્થો આપ્યા હોય અને તમને કીધું હોય કે આમાંથી કોણ ઓક્સિડેશન પામશે, તો તમારે જોવાનું કે કોનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે. જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય એ સરળતાથી ઓક્સિડેશન પામશે. એ જ વસ્તુ રિડક્શન માટે છે કે કોણ રિડક્શન પામશે? તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય તે સરળતાથી રિડક્શન પામે. જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય એ સરળતાથી ઓક્સિડેશન પામે. જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય સરળતાથી રિડક્શન પામે. એટલે હવે તમે સિલેક્ટ કરી શકવા જોઈએ. બે પદાર્થો આપ્યા હોય, બે તત્વો આપ્યા હોય, કીધું હોય કે કોનું ઓક્સિડેશન સરળતાથી થાય, તો ખબર પડી જવી જોઈએ કે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય એ સરળતાથી ઓક્સિડેશન પામે. જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એ સરળતાથી રિડક્શન પામશે, બરાબર. બીજી વસ્તુ કે જે સરળતાથી ઓક્સિડેશન પામે એટલે પોતે ઓક્સિડેશન પામશે. જે પોતે ઓક્સિડેશન પામે એને રિડક્શન કરતા કહેવાય. જે પોતે ઓક્સિડેશન પામે એને રિડક્શન કરતા કહેવાય. અને જે પોતે રિડક્શન પામે એને ઓક્સિડેશન કરતા કહેવાય. તમારે એ પણ ઓળખવા સહેલા થઈ ગયા. ખ્યાલ આવ્યો? એ ઓળખવા પણ તમારા માટે ઈઝી થઈ જશે, બરાબર. કઈ રીતે? તો પહેલી વસ્તુ એ જોવાની કે કોનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે, તો કે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય એ ઓક્સિડેશન પામશે. એનો અર્થ કઈ રિડક્શન કરતા કહેવાય. જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે એનું સરળતાથી ઓક્સિડેશન થાય, જેને કહેવાય પ્રબળ રિડક્શન કરતા. ઓકે, એનાથી ઊંધું વિચારો કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એનું સરળતાથી રિડક્શન થાય એ પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય. જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એનું સરળતાથી રિડક્શન થાય જેને કહેવાય પ્રબળ ઓક્સિડેશન કરતા. ઓકે, તો આ રીતે આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બીજી બાબત કે આમાં જે ધારો કે તમને બે વિદ્યુત ધ્રુવ આપ્યા હોય અને પૂછ્યું હોય કે આમાં એનોડ કોણ બનશે. ધારો કે બે વિદ્યુત ધ્રુવ આપ્યા હોય અને પૂછ્યું હોય કે એનોડ કોણ બનશે, તો એનોડ કોણ બને? જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ તે એનોડ બને. જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય એનોડ બનશે.
જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય એનોડ બનશે, જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય એનોડ બનશે. બરાબર. તો આ રીતે તમારે એનોડ કેથોડનું સિલેક્શન કરવાનું કીધું હોય તો પણ તમને તરત ખ્યાલ આવી જશે કે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ તે એનોડ બનશે. ઓકે. તો આ રીતે બધી માહિતી આપણે સમજવાની છે. ધારો કે આ એક્ઝામ્પલની જ વાત કરીએ તો તમે જોઈ શકો છો કે જે આ ફ્લોરિન છે, ફ્લોરિનનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે છે. ફ્લોરિનનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે છે. એનો અર્થ કે ફ્લોરિનનું રિડક્શન સૌથી ઝડપથી થશે. ફ્લોરિનનું રિડક્શન કેવું થાય? સૌથી વધારે થાય, ઝડપથી થશે. બરાબર. અને એનું રિડક્શન સૌથી ઝડપથી થાય એટલે એને કહેવાય પ્રબળ ઓક્સિડેશન કર્તા. જેનું રિડક્શન ઝડપથી થાય એને કહેવાય પ્રબળ ઓક્સિડેશન કર્તા. જેનું રિડક્શન સરળતાથી થાય એને કહેવાય પ્રબળ ઓક્સિડેશન કર્તા. એ જ રીતે ધારો કે લિથિયમની વાત કરીએ તો લિથિયમમાં તમે જો કે ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે. લિથિયમ છે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે. લિથિયમ છે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે. તો આનું ઓક્સિડેશન સરળતાથી થાય. જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય એનું ઓક્સિડેશન સરળતાથી થાય. જેનું ઓક્સિડેશન સરળતાથી થાય એને કહેવાય પ્રબળ રિડક્શન કર્તા. જેનું ઓક્સિડેશન સરળતાથી થાય એને કહેવાય પ્રબળ રિડક્શન કર્તા. જેનું ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે એનું ઓક્સિડેશન સરળતાથી થાય એને કહેવાય પ્રબળ રિડક્શન કર્તા. ઓકે. તો સરસ રીતે બધું સમજાયું છે, મસ્ત રીતે લખી લો. સમજણ માટે બહુ જ અગત્યનો ટોપિક છે. સમજણની બાબતમાં બહુ જ અગત્યનો ટોપિક છે. જરૂર પડે તો 2 વાર લખો, 3 વાર લખો, 4 વાર લખો, બધી જ માહિતી મોઢે કરી દેજો. ઓકે. પછી આપણે એક નાનકડો ટૂંકકડો પ્રશ્ન જોઈએ. એકદમ નાનકડો ટૂંકકડો પ્રશ્ન છે. તો પ્રશ્ન શું છે કે વિદ્યુત રાસાયણિક કોષ એનો જે પોટેન્શિયલ છે એ પોટેન્શિયલની મદદથી આપણે કઈ કઈ માહિતી મેળવી શકીએ છીએ, કઈ કઈ ગણતરી કરી શકીએ છીએ, આના દાખલા પણ આપણે ગણવાના છે. તો વિદ્યુત રાસાયણિક કોષનો જે પોટેન્શિયલ છે એની મદદથી કઈ કઈ માહિતી મેળવી શકાય છે? તેની મદદથી pH ગણી શકાય છે, દ્રાવ્યતા ગુણાકાર ગણી શકાશે જેને KSP કહેવાય, સંતુલન અચળાંક ગણી શકાય જેને K અથવા KC અથવા KP કહેવાય. બરાબર. પછી આવશે પોટેન્શિયોમેટ્રિક અનુમાપનો, એટલે કે વિભવ માપી અનુમાપનો કરી શકાય છે. પેલા બ્યુરેટ પીપેટ વાળા જે પ્રયોગો કરતા હતા જેને આપણે અનુમાપન કહીએ છીએ એમાં પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરવાનો છે. પોટેન્શિયોમેટ્રિક એટલે કે પોટેન્શિયલની મદદથી આપણે માપી શકીએ છીએ. તો આ પ્રમાણેના અનુમાપનો માટે એનો ઉપયોગ થશે. તો વિદ્યુત રાસાયણિક કોષ એનો જે પોટેન્શિયલ છે એની મદદથી કઈ કઈ માહિતી મળશે? pH ગણી શકાય, દ્રાવ્યતા ગુણાકાર એટલે કે KSP ગણી શકાય, સંતુલન અચળાંક એટલે કે K, KC, KP વગેરે ગણી શકાય, પોટેન્શિયોમેટ્રિક એટલે કે વિભવ માપી અનુમાપનો એટલે કે ટાઇટ્રેશન કરી શકાય છે. ઓકે. તો નાનકડો ટૂંકકડો પ્રશ્ન છે, સરસ રીતે લખી લેજો તરત જ.